અનરાધાર વરસાદથી મહીસાગરના માર્ગો પણ ધોવાઈ ગયા છે। ખાડાઓની વચ્ચે માર્ગ શોધવો પડે તેવી સ્થિતિ છે। લુણાવાડાથી સંતરામપુરનો માર્ગ રાફઈ ગામ સુધી બિસ્માર છે, તો કંકા તળાવ પાસે તો ખાડાઓની જાણે કે હારમળા સર્જાઈ છે। બિસ્માર માર્ગને લઈને સંતરામપુર જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તો બારેલા અને નસીબપુર ગામ વચ્ચે પાણી ભરાતા વન વે બની ગયો છે। માર્ગ પરના ખાડા અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવું લાગી રહ્યું છે। અહીંથી લુણાવાડાથી સંતરામપુર જતો આ રોડ છે। હવે ત્યારે અમારે અહીંથી 40 કિલોમીટર થાય, પણ જવા આવવામાં પોણો કલાકની અંદર વ્હીકલ કે સ્કૂટરવાળો જઈ શકતો હતો, પણ અત્યારે એટલા બધા વરસાદના કારણે ખાડા પડી ગયા છે, એટલે જવા આવવામાં બહુ ટાઈમ વધારે લે છે। પ્લસ ખાડા એટલા પડ્યા છે કે લોકોની કમરોના મણકાને તૂટી જાય એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે। આ લુણાવાડાથી સંતરામપુર આ રસ્તો જાય છે અને બિલકુલ ખાડા ખાબોચિયા વધારે પડી ગયા છે, અને વરસાદના લીધે વધારે દેવાના ઉપરવાસમાંથી દક્ષિણ દિશામાંથી પાણી આવે એના લીધે બી રોડ પર પાણી પડે, એના લીધે બી ખાડા ખાબોચિયા વધારે પડી ગયા। મારી રજૂઆત સરકારને દંડવત હાથ પ્રણામ કરીને એ રજૂઆત છે કે રાફઈથી લુણાવાડા સુધી એકદમ રસ્તો બિસ્માર હાલતમાં પડ્યો છે, અને અમારે વાહન લઈને જવો હોય તો બી મુશ્કેલી પડે છે। કોઈક બીમાર થઈ ગયો હોય તો રાતે પણ ઘણી અગવડતા પડે છે। તો સરકારને એટલી તો હાથ જોડીને વિનંતી છે કે યુદ્ધના ધોરણે આ સમારકામ રસ્તાનું થવું જોઈએ। અત્યારે એની ખાડા પડી ગયા બધું વરસાદના કારણે, જેના કારણે અત્યારે અમારી ટીમ ત્યાં રસ્તા પર દરેક ખાડાની કામગીરી પૂરવા માટે અત્યારે ચાલુ જ છે। ના પણ જોઈ શકો છો, કામગીરી ચાલુ છે અને ટૂંક સમય પૂરી થઈ જશે, અને વધુમાં રસ્તો મંજૂર થઈ ગયેલો છે, એટલે ચોમાસા પછી એનું નવીનીકરણ રૂમનું કામ ચાલુ થઈ જશે।